રાજ્યના ચકચારી બીઝેડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી। પોલીસ દ્વારા કુલ 7 આરોપી વિરુદ્ધ 22,000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ, જેમાં 655 થી વધુ સાક્ષીઓની નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા। આ ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા 422 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો। 11,000 થી વધુ લોકોએ રોકાણ કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી બીઝેડ ગ્રુપ દ્વારા 6,000 થી વધુ રોકાણકારોને 172 ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। જો કે સમગ્ર કેસમાં હજુ 6 આરોપી સામે ચાર્જશીટ કરવાની બાકી છે અને અન્ય 15 આરોપી પોલીસ પકડથી દૂર છે। તમામ આરોપીઓ પૈકી કુલ 10 આરોપી બીઝેડ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો પણ ખુલાસો થયો છે। આરોપી રોકાણકારો સાથે અવારનવાર બેઠકો પણ કરતા હતા તથા બીઝેડ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો પણ મળી આવી છે। સમગ્ર કૌભાંડમાં આરોપીઓની ભૂમિકાનો પણ વિગતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી વિશાલસિંહ ઝાલા 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો। બીજા આરોપી દિલીપસિંહ સોલંકીએ કુલ 5 આઈડી દ્વારા 33 રોકાણકારોના 47.5 લાખનું રોકાણ કરાવ્યું અને રોકાણકારો પાસેથી કુલ 1.20 કરોડ જેટલી રકમ ઉઘરાવેલ હોવાના પુરાવા મળ્યા। આરોપી આશિક ભરથરીએ કુલ 10 રોકાણકારોનું રોકાણ કરાવીને 1,80,000 કમિશન મેળવ્યું। ચોથા આરોપી સંજયસિંહ પરમારે 14 રોકાણકારો પાસેથી 1,70 લાખનું રોકાણ કરાવ્યાના પુરાવા મળ્યા। પાંચમા આરોપી રાહુલ રાઠોડે કુલ 40 લાખનું રોકાણ કરાવ્યું હતું અને આરોપીએ 17 લાખનો નાણાકીય વ્યવહાર કર્યાની વિગતો મળી આવી। છઠ્ઠા આરોપી રણવીરસિંહ ચૌહાણે તો 302 લોકોને ચૂનો ચોપડી કુલ 5.98 કરોડનું રોકાણ કરાવ્યું। ત્યારે સાતમા આરોપી મયુર દરજીએ સૌથી વધુ 325 રોકાણકારોનું 8.72 કરોડનું રોકાણ કરાવ્યું। ઉપરાંત મયુર દરજીએ રોકાણકારો પાસેથી આશરે 4 કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવી હોવાનો પણ ખુલાસો થયો।